કે છે ચૈતન છું એ દૂર હાથમાં રાખો, વિકલ્પો આવે પણ ચૈતન તત્વને તે હું એવો વારંવાર અભ્યાસ કરવાથી દૃઢતા થાય. હું તો જાણનાર દેખનાર છું, વિકલ્પ આવે એ મારી ચીજ નથી. રાગ આવે પુણ્ય પાપનો ભાવ થાય પણ એ મારી ચીજ નથી. એમ જાણતા દ્રઢતા થાય, આત્મામાં એની દ્રઢતા થાય. જ્ઞાયક 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 એનું પરમન થઈ જાય. જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયકની થતા જ્ઞાયકનું પરમન થઈ જાય. પરમન એટલે આનંદની દશા પ્રણવી જાય. એનું નામ સમ્યક દર્શન ને ક્રમબદ્ધની અંદર અવસ્થાનું ફર એ આવ્યું. હા હા હા, એના ક્રમમાં એ આવ્યું. તે કાળે તેને તે દ્રષ્ટિદ્રય ઉપર જો જાય તો એને આનંદનો અનુભવ થાય. એના ક્રમબદ્ધમાં એ ફળ આવે, કારણ કે ક્રમબદ્ધ વાળો દ્રષ્ટિદ્રય ઉપર રાખે છે. હા હા હા, ક્રમે ક્રમે થવાનું તે જ થશે, એમાં ફેરફાર કાંઈ થવાનો. એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, જ્ઞાયક ચૈતન ઉપર જાય છે. એથી જ્ઞાયકને આનંદમાં અનુભવ તો દે છૂટે છે એનો. પણ જેને આ જ્ઞાયકની ખબર નથી, એ બધી ભગવાન કા ભગવાન ભગવાનનું સ્મરણ કરતા દે છૂટે તો પણ તે શુભ ભાવ છે, એ કંઈ ધર્મ નથી. એ આંકે છે વિકલ્પો આવે પણ ચૈતન તત્વ તે હું છું એવો વારંવાર અભ્યાસ કરવાથી દૃઢતા થાય. હા હા હા, હવે જરી આખું આવ્યું થોડું. જ્ઞાનીને ધર્મીને આત્માનું જ્ઞાન જેને થયું છે તેને, આત્મા જેને જાણવામાં આવ્યો તેને રાગ છે તે ઝેર છે. મોક્ષ પાઉડમાં, મોક્ષ માર્ગમાં ત્યાં કયું છે, મોક્ષ અધિકારમાં સમયસાર શુભ રાગ છે એ વિષકુંભ છે, ઝેરનો ઘડો છે. એ સમયસારના મોક્ષ અધિકારમાં દયા દાન વ્રત ભક્તિના પરિણામને ઝેર કયા છે. એ વિષનો ઘડો કયો છે, ઝેરનો ઘડો. હા 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 હા, કેમ બે વિષકુંભ આવે છે ને, મોક્ષ અધિકાર સમયસાર વિષકુંભ છે. એ અહીં કે છે. હે શું કીધું? આ તો અજ્ઞાનીને લાગુ પડે એની વાત છે. અજ્ઞાની રાગને ઝેર માને નહીં, મીઠાશ માને તો મિથ્યાદર્શી છે. એ કે જ્ઞાનીને અભિપ્રાયમાં રાગ છે, અજ્ઞાનીને અભિપ્રાયમાં, જ્ઞાનીને અભિપ્રાયમાં રાગ તે ઝેર છે, અજ્ઞાનીને અભિપ્રાયમાં રાગ તે અમૃત છે. રાગ તે સર્વસ્વ છે. એને રાગ સિવાયની અંદર ચીજ છે તો જોઈ નથી અને જોવાનો પ્રયત્ન કર્યો નથી. હા હા હા, એ કહ્યું ને પેલું, મુનિવ્રત ધાર અનંત બહેર ગ્રીવેક ઉપજાયો પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો. આત્માના જ્ઞાન વિના એ અંશે પણ આનંદનો સ્વાદ એને આવ્યો નહીં. એ અહીં કે છે ધર્મીને અભિપ્રાયમાં રાગ છે તે ઝેર છે, કાળો સર્પ છે, કાળો નાગ છે. હા હા હા, અહીંયા તો શુભ ભાવમાં ધર્મ મનાવે છે. શુભ ભાવ આવે, અશુભથી ટાળવા, અશુભથી બચવા શુભ આવે. જ્ઞાનીને આવે, ભક્તિનો વંદનાનો પૂજાનો ભાવ આવે, પણ છે તે ઝેર, આત્માના અમૃત સ્વરૂપથી વિરુદ્ધ છે. એને ઝેર કહેવામાં આવે છે. ઝેરથી વિરુદ્ધ સ્વરૂપ આત્માનું તેને અમૃત કહેવામાં આવે છે. હા 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 હા, આકરું પડે જગતને. જ્ઞાનીને અભિપ્રાયમાં, અભિપ્રાય એટલે હું શ્રદ્ધામાં, પ્રતીતિમાં રાગ છે તે ઝેર છે, કાળો નાગ છે.
હા 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 હા. હજી જ્ઞાનીને આસક્તિને લઈને જ્ઞાની બહાર થોડા ઊભા હોય, આત્માનું જ્ઞાન થયું, સમકી થયું, છતાં હજી આસક્તિ હોય છે, રાગ હોય છે. વિતરાગ થાય નહીં ત્યાં સુધી એને રાગ આવે, પણ એ રાગને ઝેર તરીકે જાણે છે. બહાર થોડા આવે, આત્માના સ્વરૂપમાંથી નીકળીને જરી રાગ પણ આવે તો ખરો, ધર્મીને પણ. જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી રાગ આવે, પણ એ રાગને અભિપ્રાયમાં કાળો સર્પ લાગે. કાળો સર્પ એટલે કાળો નાગ જેમ ઝેરીલો. હા હા હા. હમણાં અહીંયા ઇસ્પિતાલમાં વનગઢ ઇસ્પિતાલ છે ને, ક્ષયની, એમાં એક મોટો હતો, કારકુન કે કેવો ડાક્ટર હતો એનો, ઠીક. એમાં ડાક્ટર બેઠો, એમાં નાગણી નીકળી છે નીચે. નાગણી ઉપર એનો પગ આવી ગયો બેવામાં. નાગણી નીકળી, પગ આવ્યો, ઝેર ડંસ માર્યો, એને મરી ગયો. હમણાં ત્યાં હોનગઢમાં બન્યું છે. ડાક્ટરને સર્પ કરી હોય નાગણી, તરત મરી ગયો. નાગણી જીવતી રહી. બીજા આસપાસના માણસો ભેગા થયા ને, પગ દબાઈ ગઈ, એને ઉપચાર કરીને જરી જોવા નથી, મરી ન ગઈ. અને ડાક્ટર મરી ગયો. કરડ્યા ભેગો નાગણી આમ પગ કર્યા દે છૂટી ગઈ. મને સોનગઢમાં બન્યું છે. એ ઝેર છે, એમ રાગ પણ ઝેર છે. ઝેરને જો પોતાનો માને તો ડંક મરી ગયા. એનું આત્માનું શાંતિ એની મરી જાય છે, જ્ઞાયક ભાવ એનો મરી જાય છે સત્તામાં. એની શ્રદ્ધા એને રહેતી નથી. હા 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 હા. રાગને જો કંઈ પણ ઠીક માને તો રાગ વિનાની ચીજને તે અઠીક માને છે, અનાદર કરે છે. હા. દ્વેષ અરુચક ભાવ. આત્મા પ્રત્યે જેને રાગ નથી, પ્રેમ નથી, અને રાગ પ્રત્યે જેને પ્રેમ છે તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. સમજાય છે કાંઈ? જેને રાગ પ્રત્યે પ્રેમ છે તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. આત્મા પ્રત્યે તેને અરુચિ છે. રાગ પ્રત્યે જેને રુચિ છે, જેને રાગ પ્રત્યે રુચિ છે તેને આત્મા પ્રત્યે અરુચિ છે. અરુચિ છે તે દ્વેષ છે. હા હા હા. યાનગંજ એક થઈ ગયા છે શ્વેતાંબરમાં, એને એ શબ્દ લીધા છે કે દ્વેષ અરુચક ભાવ. તને જ્ઞાયક સ્વરૂપ ન રૂચે અને રાગ જો રૂચે તો દ્વેષ છે તને આત્મા પર. હા 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 હા. દ્વેષ અરોચક ભાવ. આત્મા શુદ્ધ સદાનંદ આનંદકંદ છે, એ રૂચે નહીં. એ જે દ્વેષ છે એ અરૂચક છે, તે દ્વેષ છે. અને દ્વેષ છે તે ઝેર છે. હા હા હા. આખરી વાત છે ભાઈ. લોકોમાં શુભ ભાવને તો ધર્મ મનાવે છે. શુભ ભાવ કરો, કરતા કરતા થશે. લણ ખાતા ખાતા કસીરનો ઉડકાર આવશે, એવું છે. જ્ઞાનીને આસક્તિને લઈને જ્ઞાનીને બહાર થોડો ઊભા છે. રાગ આવે પણ અભિપ્રાયમાં કાળો સર્પ લાગે છે. હા હા હા. ધર્મી જીવને અભિપ્રાયમાં રાગ નાગ જેવો, કાળા નાગ જેવો દેખાય છે. હા હા હા. અજ્ઞાનીને રાગ પ્રેમથી પ્રેમ વાળો છે, રાગને જ પ્રેમ છે નહીં. આત્મા પ્રત્યે તેને દ્વેષ છે. હા હા હા. આવું સાંભળવું કઠણ પડે જ નથી. અહીં તો શુભાવને ઝેર કીધું છે. અભિપ્રાયમાં કાળો સર્પ. જ્ઞાનીઓ વિભાવની વચ્ચે ઊભા હોવા છતાં ધર્મી જીવ
આત્માનું જ્ઞાન સ્વરૂપ રાગથી ભિન્ન છે એવો અનુભવ થયો છતાં રાગના સંયોગમાં વચ્ચે ઊભો હોય તેવા છતાં વિભાવથી જુદો છે. વિભાવના પરિણામમાં ઊભો છે છતાં તેનાથી જુદો છે. એ વિભાવ શબ્દ મારો નથી. વિભાવ સ્વભાવ એ વિકારને ઝેર છે. મારું અમૃત સ્વરૂપ વિભાવથી જુદું છે. એમ ધર્મીને સંકિતને અનુભવમાં આવ્યા વિના રહેતું નથી. અને અનુભવમાં એમ ન આવે અને રાગનો પ્રેમ રહે તો આત્મા પ્રત્યે દ્વેષ છે ને મિથ્યા દૃષ્ટિ છે. પછી ભલે જૈન સંપ્રદાયમાં જન્મ હોય, રાગ પ્રત્યે પ્રેમ છે તેને સ્વભાવ પ્રત્યે દ્વેષ છે તેને મિથ્યા છે. વિવાહને ઉભા હોવા છતાં વિભાવથી જુદા છે, ન્યારા છે. વિશ્વ મારે કાંઈક જોઈતું નથી. કોઈ પણ પદાર્થની લાલસા જેને નથી. આત્મા જોઈએ એવી જેને તીખી તન્મયતા લાગે. મારો આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. એ સિવાય મારે કાંઈ જોઈતું નથી. રાગ આવે શુભ એ પણ ઝેર છે. એમ જો આત્મામાં તન્મયતા લાગે, તેને માર્ગ મળે છૂટક્યો છે. તેને આત્મા પ્રાપ્ત થયા વિના રહે નહીં. જેને પકડ પકડી છે આત્માની, રાગની પકડ છૂટી ગઈ છે, એને આત્માની પ્રાપ્તિ થયા વિના રહે નહીં. અંદરમાં ચૈતન્ય વૃદ્ધિ છે. એ ચૈતન્ય વૃદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી. શું કે છે? ચૈતન્યમાં તો અનંતી વૃદ્ધિ ભરી છે. અનંતી સંપજ્યા, અનંતો જ્ઞાન, અનંતો આનંદ, અનંતી શાંતિ, અનંતી સ્વચ્છતા, અનંતું કરતા કર્મ સંપ્રદાનની શક્તિઓનો અનંતનો સાગર છે. પણ એવા ગુણ પ્રત્યે આત્મા જોઈએ એવી જેને તીખી તન્મયતા લાગે, તેને પર પદાર્થના આત્મા જોઈએ એવી જેને તીખ લાગે, માર્ગ મળે છૂટક્યો છે. અંદરમાં ચૈતન્ય વૃદ્ધિ, તે વૃદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી. ઓહો, હું આવો, હું આનંદ સ્વરૂપ, હું જ્ઞાન સ્વરૂપ, એવો જે વિકલ્પ આવે એમાં પણ જ્ઞાની રોકાતો નથી. જાણનાર દેખનાર રહે છે. એ વાત છે પ્રભુ, માર્ગ તો આવો છે. તે વૃદ્ધિ સંબંધી વિકલ્પ પણ તે રોકાતો નથી. એવો નિષ્ફળ થઈ જાય છે કે મારે મારું અસ્તિત્વ જોઈએ છે. ધર્મી જીવને તો એવું લાગે, સંકિતીને, મારે તો મારી હૈયાતી જે ત્રિકાળ છે તે જોઈએ છે. એ સિવાય કોઈ ચીજ મારે જોતી. મારું અસ્તિત્વ જોઈએ છે. અસ્તિત્વ જ, બીજાનું અસ્તિત્વ જરીએ નહીં. મારું અસ્તિત્વ જ મારે જોઈએ. મારું જ્ઞાયક અસ્તિત્વ જે છે ચિદાનંદનું, તે જ મારે જોઈએ છે. આવી અંદર જવાની તીખી તન્મયતા લાગે, આવી અંદર જવાની, અંદર આત્મામાં જવાની તીખી તન્મયતા લાગે તો આત્મા પ્રગટ થાય ને પ્રાપ્ત થયા વિના રહે નહીં. વિશેષ કહેશે.